નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સિદ્ધપુર પોલીસે આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સઘન કાર્યવાહી શરૂ કરી છે। આ અંતર્ગત સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્યના માર્ગદર્શન હેઠળ શહેરના બસ સ્ટેશન રોડ, ઝાંપલીપોળ, આંબેડકર ચોક સહિતના બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિયમભંગ કરનારા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાયા હતા। આ ડ્રાઇવનું મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકના નિયમોનું પાલન, નંબર પ્લેટ વિનાના વાહનો, લાયસન્સ વિનાના ચાલકો અને કાળા કાચ બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારોના દિવસોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વાહન ચાલકને છોડવામાં આવશે નહીં। ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, ડ્રાઇવિંગ લાયસન્સ વિનાના વાહન ચાલકો અને કાયદા વિરુદ્ધ રીતે કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા ચાલકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। પોલીસે આવા તમામ વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી હતી। વધુમાં તહેવારોના દિવસોમાં બજારોમાં થતી ટ્રાફિકની ગીચતા અને સંભવિત સમસ્યાના નિવારણ માટે સિદ્ધપુર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ યોજવામાં આવ્યું હતું। પોલીસે શહેરના લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાના વાહનોમાં તમામ જરૂરી દસ્તાવેજો તથા નંબર પ્લેટ અવશ્ય રાખવા માટે અપીલ કરી છે। પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની નિયમિત કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। હાલમાં આગામી જે દિવાળીના તહેવારો હોય અને જે કારણોસર બજારમાં ભીડ રહેતી હોય અને જેમાં ખરીદી માટે મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને ગામના અન્ય લોકો પણ અહીંયા ખરીદી માટે મોટી સંખ્યામાં આવતા હોય, જે અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વી.કે. નાઈક સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સિદ્ધપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ સિદ્ધપુર પોલીસ સ્ટાફ, ટીઆરબી સભ્યો અને પીએસઆઈ સહિત ઝાંપલીપોર વિસ્તાર અને જે સમગ્ર ભીડભાડવાળો જે વિસ્તાર છે ત્યાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટા પાયે ટ્રાફિકની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી, જે બિનજરૂરી રોડ રસ્તા વચ્ચે જે વાહનો પાર્ક કરેલા હોય, લારી પાથરણાવાળા જે વચ્ચે ઊભા હોય એમને કડક હાથે કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવામાં આવેલી, તેમજ બાળકો, મહિલાઓ પોતે શાંતિથી અને ખૂબ સલામતીપૂર્વક પોતાની ખરીદી કરી શકે અને પોતે સેફ છે એવો અહેસાસ કરી શકે, જે અનુસંધાને પોલીસે ફૂટ પેટ્રોલિંગનું આયોજન હાથ ધરેલું।